હાલો જો આપણે હવારમાં ગાય આવી ગઈ છે ને ગાયને રોટલી દઈ દઈએ. હાલ પેલા ખીચડી ને એવું બધું પડ્યું હતું ને ચોખા ને એવું આપણે જો હાલ આપણે રોટલી પણ દઈ દીધી છે ગાને. આપણે જો ગાયને સાંડલો પણ કરી દીધો છે. બધા એમ કહેતા કે અંદર ગાયને બોલાવીને અને રોટલી દેવાય કે જો અંદર બોલાવીને તો આવું કરે. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો ત્યારે નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ, કામ પણ બધું થઈ ગયું છે. અને અમિતને હિરજ જશે ભણવા અને અમિત રાતે આવવાનો હતો જુનાગઢથી. રાતે ન આવ્યો, સવાર વહેલો 5:30ની બસમાં આવ્યો, ધારી વહી ગયો હતો. તો એવું બધું છે. અને અમિતના પપ્પા વહી જશે વાડીએ, કેમ કે ફુવારા ચાલુ કરવાનું હોય ને સવાર 7 વાગે લાઈટ આવે તો જ્યાં બપોર આવશે ને એમ તો એવું બધું છે. ને આપણે સવારમાં જો એટલા કપડાં ધોઈ નાખ્યા છીએ. વાસણ જો એટલા બધા હાસતો હતા. અને આજ બુધવાર છે એટલે ભણવાના ડ્રેસ ને એવું ધોવાનું હોય. જો વિરલના ને અમિતના જો અને કામ પણ બધું થઈ ગયું છે. અને અટાણે છે પાણીનો વારો છે આજ અમારે, પણ પાણી આવ્યું નથી. એટલે પાણીની વાઈટે સૌ અત્યારે, કેમ કે ઉપલો ટાંકો કપડાં ધોયા અને નાયા ધોયા બધાય, એટલે ટાંકો પણ ખાલી થઈ ગયો છે. આપણે તો કઈ પાણી આવે કઈ નક્કી નથી. જે બાપા પાણી આપે છે ને એ બાપા બહાર ગયા છે અને હાટાને એક બીજા ભાઈ આપે છે. એટલે અમારે આજ મોડું થઈ ગયું છે. વાગી ગયા છે અત્યારે 10. જો કેટલા વાગી ગયા છે? 10 ને 10 થઈ છે. પણ મેં આગળ ઘડિયાળ રાખેલી છે. બધું કામ થઈ ગયું અત્યારમાં સવારમાં. કચરા પોતા બધું કરી નાખ્યું. અને આપણે જો માણ એક જ ભરી છે અત્યારે. અને હાંડા ને બધું એલું આપણે ઉટકીને અને ભૂકવી દીધા. જો એવું બધું છે. અને આપણે 4 ટાંકામાં છીએ, પણ આવે એમ છીએ એટલે 4 ટાંકામાંથી ઉપલો ટાંકો ભર્યો નથી. નકર તો હું ટાંકો એ ભરી લઉં, પણ આવે એમ છીએ. આમ ખાની સાઈડમાં આવી ગયું છે એટલે અમારો વારો છે. એટલે આવશે તો ખરા જવું થોડીક વારમાં, એટલે કલાક 1.5 કલાકમાં આવી જાય એમ. અને આજે તો આપણે સવારે ઉઠ્યા હતા, ઝીણા ઝીણા સાટા ખરતા હતા. તો આપણે ધાબેથી બધા પોતડા ખાટલા બધું આપણે વોશિંગ લઈ પીવા. અને આપણને સવારમાં એમ થયું કે અટાણમાં વરસાદ આવી જ જાય, પણ આવ્યો નહીં ને આવો કાંક તડકો કાઢ્યો. જો તડકો જો કેવો તડકો છે. તો કેટલો તડકો છે આજ. બહુ પણ તડકો છે. જોવા ગરમી બહુ છે. અને વાદળા તો થોડા થોડા છે ને વિખાઈ ગયા. જો આપણે કહેતા હતા ને કે પાણી અહીં આવશે, પણ પાણી આવી પણ ગયું છે. જો મોટર ચાલુ કરી દો વાકડી એટલે ઉપલો ટાંકો ભરાઈ જાય. મોટર ચાલુ કરી દીધી છે. આપણી મોટર અહીંયા છે. અમારે કંઈ નળી લઈને અમારે ક્યાંય ફેરવવી પડે નહીં. અને જો આમાં પાણી જાય છે આપણે આ ટાંકામાં. અને બહાર આપણે કેટલાક પાણી પૂજ્યું છે આપણે જોઈએ. એ બધાને નળ આવતા હોય ને અને પાણી આવે છે, પણ આ બંધ છે. જો આ બધાનું હેઠું પાણી જાય છે, નળ આવતા હોય ને. જો આપણે મોટર ચાલુ કરીએ ને તો અમારે એટલું પાણી પ્રેશર છે, એટલું પાણી આવી જાય. કનેક્શનનું છે નર્મદાનું અમારે નથી. અમારે દાર છે ને ગામમાં કનેક્ટ પાણી ત્યાંથી પાણી આવે. અમારે નર્મદાનું નહીં, અમારે નર્મદાનું પાણી નથી આવતું. એટલું પાણી ભરાઈ ગયું છે. તો ફળિયામાં પણ સાર દીધું છે. અને બિલ પણ અમારે આવી ગયું છે. આ ભાઈ બિલ કરવા આવ્યા છીએ. બ્લોગમાં લઈ લીધા તમને. તો એવું બધું છે. બિલ પણ આજે અમારે આવી ગયું છે. બિલ આવ્યું છે 692, એટલે 700 રૂપિયા બિલ આવ્યું છે.
એવું છે. અને પાણીનો વારો તો બધું ભરાઈ ગયું. જો બહાર ડેલી બહાર આપણે સાટી દીધું હોતન, ફળિયામાં પણ સાટી દીધું છે. ટાંકો ને બધું ભરાઈ ગયું. જો બહાર કેટલું પાણી આવતું હતું મારા જેઠાણી ત્યાં, તો ત્યાંથી પાણી ભરી ભરીને મેં બહાર હોતું સાટી દીધું. જો પેલી બાવણે કેટલું પાણી જાય છે. જો એ બંધ કરી દીધું, હજી આવે જ છે જો પાણી. અને આ પાણી આવતું હતું ને તમારા જેઠાણી ત્યાં મેં ડબ્બો રાખીને 2 ગાઉન પાણી પણ પાઈ દીધું. હાલો જો રસોઈનું ટાણું થઈ ગયું છે ને આપણે રસોઈ કરવા બેસી જઈએ. આગળ અમિતના પપ્પાની આવી જાય, અમિતને હિરલ પણ ભણીને આવી જાય, તો આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈ બનાવી નાખી, ફરી પાછા મળીએ. હાલો જો આપણે શાકની તૈયારી કરી નાખી છે. કેમ કે આજ તો ચણાના લોટની ઢોકળી પાડીને આપણે શાક બનાવ્યું છે. અને આપણે સાઈસ વઘાર નાખી છે, લીમડો નાખીને જો મસાલો બધો નાખીને, અને આ કંઈક સાઈસ વઘારી છે. અને આવી કાંક આપણે ઢોકળી પાડી જો. આ હાથે ખાવે નહીં. આવી કાંક ઢોકળી પાડી નાખી છે આપણે, વણી નાખી. પછી આને ચોકડી પાડી દીધી ચાકુ લઈ. અમે આવી રીતનું ઢોકળીનું શાક બનાવી. તમે કેવું બનાવો કોમેન્ટ કરજો. જે આ બધી ઉખેડવાની બાકી છે. જો આ બધી ચણાના લોટની ઢોકળી હો. જો હજી અંદર ઉખેડવાની બાકી છે. તો આવી કાંક આપણે ચણાની ઢોકળી પાડી નાખી છે, ચણાના લોટની. જો આપણે પણ રસો પણ ઉકળવા માંડ્યો છે, એટલે સાઈસ વઘારી છે. પછી આ ઉકળી જાય એટલે આપણે આ બધી ઢોકળી આમાં નાખી દેવાની. ઉકળતું હોય ને આપણે ઢોકળી નાખવાની, એવી રીતે આપણે નાખવાનું. અને હજી રોટલી બનાવવાની બાકી છે, તો એવું બધું છે. આપણે રોટલી બનાવી નાખીએ. તો બની ગયું છે આપણે ચણાની લોટની ઢોકળી પાડેલું શાક. જો કેટલું સરસ મજાનું છે. જો આવી કાંક ઢોકળી હોય, કેવું કલરમાં આવી ગયું હોત એમ. જો તમને આમ ઢોકળી બતાવો, નાખ્યું તો બની ગયું છે. હવે બનાવી નાખી રોટલી. કેવું મસ્તીનું વાતાવરણ થઈ ગયું. રોણી આમ વરસાદ અડે. હા રોણી આમ ભરી જો અહીંયા. હા એ રોણીઓ જાય નહીં પડશે. વાતાવરણ જોવો આજનું. હા એ એમ જો કેવો છે એમ કે ડુંગળા લઈ લે તમે. આપણે આજ તો વરસાદ આવી જાય. આમ ગઢાણના મેલડીમાં છે એ બાજુ વરસાદ ચાલુ થઈ ગયું છે. બહારવાની કેવી મજા આવે કા વાતાવરણ વચ્ચે. આવું વાતાવરણ વચ્ચે કેવી મજા આવે. પવન એવો મસ્તીનો છે. ઢોકળીનું આવું કાક શાક છે, રોટલી છે, ગુંદા લોથાનું સાસ. અને અમિતભાઈ જો આખા કુરકુરી રહ્યો. તો આગળ બધા બપોરા કરવા આજ તો સારે ભેગા બેન ખાઈ છે. કેમ કે છોકરાઓ આવી ગયા છે ભણી, અને અમિતના પપ્પા આવી ગયા. તો આગળ બધા બપોરા કરવા. હાલો જો અમારે વરસાદ આવી ગયો આજે. જો આવો કાક વરસાદ વરસે છે. અટાણે થોડોક ધીમો તોય થઈ ગયો છે. અને જો અહીંયા અમારે ધાબા ઉપરથી પાણી કેટલું આવે. જુઓ એક મોટરનું પાણી આવે જાય ગણ. જો હા 1:30 વાગ્યાનો વરસાદ વરસે છે. હવે લગભગ વાવણી કરી દે કા. જેવી તેવી વાવણી કરી દીધી અમારે. અને આ બધા બેઠા જુઓ અમિત ને એમ જોતો લાઈટ વહી ગઈ છે. પવન ઉપડે એવા લાઈટ વહી ગઈ. અમિતભાઈ જુઓ હારામાં હારો વરસાદ થઈ ગયો છે અમારે. કેદું ના કહેતા હતા કેદી વરસાદ આવશે કા. અને અમારે આજ વરસાદ આજ અમારા લાલપુરનો વારો લઈ લીધો એમ. લગભગ જેવી તેવી વાવણી કરી દીધી કા. હાલો જો અમારે વરસાદ આવી ગયો છે. આજે તો વાવણી કરી
હાલે છે અમારી સડક ઉપર કા હા જો મતલબ આ બધી હાંસ પડી ગઈ છે અત્યારે વાગી ગયા છે 5 અને વરસાદ પણ રહી ગયો છે અને ઝીણા ઝીણા સાટા ખરે છે અત્યારે જો ઝીણા કોક સાટા ખરે છે એવું છે અને આપણે આજ તો વરસાદમાં નાહ્યા બહુ મજા આવી વરસાદમાં નાહવાની. હાલો તો આજે તો આપણે વરસાદ પણ થઈ ગયો છે તો આજે તો હું ભજીયાનો પ્રોગ્રામ છે. કાંઈ હિરલ ભજીયા બનાવવા છે ને આજ ભજીયા બનાવે છે જોઈએ આપણે શું કરે ભજીયા બનાવે કેવા ભજીયા બનાવે છે. આ તો વરસાદ થઈ ગયો ને ભજીયાનો પ્રોગ્રામ છે એમ ને. હા જો વરસાદ થઈ ગયો અને હવે ગરમી વહી ગઈ અને ટાઢું વરસાદે કરી દીધું ભગવાને વાવણી પણ અમાર થઈ ગઈ છે કા વાવણી થઈ ગઈ હોય ભગવાન દયા થઈ ગયા આપણા. આપણે જો આવા કંઈક સરસ મજાના બટાટાની પતરી ને આવા કંઈક સરસ મજાના ભજીયા બનાવ્યા છે જો આ બટાટા અમિત ને હિરલ ને તીખા નો ખાઈ ને એટલે બીજા તો મેથીના બનાવવાની છે. આ આયા મેથી મરચા બધું આયા કટિંગ કરીને મૂકી દીધું છે. મેથી ને મરચાના બનાવવાના એમ ને. હા જો આવા કંઈક બનાવું છું. પેલા આ બનાવી નાખું પછી મેથીના અને મરચાના બની ગયા છે અને હવે બનાવી છે મેથી કોથમીર અને મરચા જો આ તીખા મરચાના છે અને ચટણી બની ગઈ જો અહીંયા ચટણી બનાવી છે ભાઈ ચટણી થઈ ગઈ જો છે. આ મેથીના આ મેથીના છે મરચાના અને મેથી મરચા કોથમીર આ કાઢું વાતાવરણ થઈ ગયું ને એટલે તીખા ભજીયા મજા ભજીયા હાલો જો આપણે વાળું ટાણ થઈ ગયું છે વાળું કરવા બેસી ગયા છે વાળુમાં જાવા કાકા બટેટાની પતરીના ભજીયા બનાવ્યા છે અને આ છે મેથી કોથમીર ને મરચાના અને સાય તો હાલો અને આમાં છે ચટણી તો હાલો બધે વાળું કરવા આજનો દિવસ કાકા મારે આવો રહ્યો